સુરત યૌન શોષણ કેસ મામલે જોધપુરથી અમદાવાદ લાવવામાં આવેલ આશારામને આજે ગાંધીનગર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ વધુમાં વધુ સમય માટે રિમાન્ડ મેળવવા માંગણી કરી હતી. બંને પક્ષના વકીલોએ ધારદાર દલીલો કરી હતી. પોલીસ આશારામની પૂછપરછ માટે 15 દિવસના રિમાન્ડની માંગણી કરવાની તૈયારીમાં છે. 21 ગાડીઓના કાફલા સાથે આશારામને ગાંધીનગર કોર્ટ લઈ જવાયા હતા. જોકે ગઈકાલે આશારામે પોતાના પર લગાવેલા આરોપો અંગે કહ્યું કે સુરતની જે યુવતીએ મારા પર બળાત્કારના આરોપો લગાવ્યા છે એને હું ઓળખતો જ નથી. પોલીસ શકંજામાં ફસાયેલા આશારામને કાલે અમદાવાદ લઈ આવ્યા બાદ અમદાવાદ પોલીસે આશારામની આકરી પૂછપરછ કરી હતી. ત્યારે આશારામે એમ પણ કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે બોલવાની મને સજા મળી રહી છે. સઘન સુરક્ષા વચ્ચે આશારામને ગાંધીનગર કોર્ટમાં લઈ જવાયા હતા, જ્યાં સાધકોનો મોટો કાફલો પણ હાજર હતો. સુરક્ષાને ધ્યાનમાં લઈ સાધકોને અને મીડિયા કર્મીઓને કોર્ટ પરિસરમાં પ્રવેશ પર પાબંદી લગાવી દેવામાં આવી હતી. આશારામને 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જો કે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આશારામને 19 ઓક્ટોબર સુધી રિમાન્ડની મંજૂરી આપી છે. આ રિમાન્ડ દરમિયાન રોજ આશારામનું ચેકઅપ થશે. બ્યુરો ચીફ, ગાંધીનગર ન્યૂઝ ઓનલાઈન.